આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે અને આ તહેવારોમાં શાંતિ જળવાઈ રહે, આ તહેવારોમાં કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે તે અંતર્ગત વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં જેપી રોડ પોલીસ સ્ટેશન અને આ પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી મંજીતા વણઝારાની અધ્યક્ષતામાં એક અગત્યની બેઠક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં અનેક અગ્રગણ્ય વ્યક્તિઓ પણ હાજર રહ્યા છે। આ બેઠકમાં તાંદલજા વિસ્તારના આગેવાનો અયુબભાઈ સૈયદ, ગુલામભાઈ વાડીવાલા, ઇલિયાસભાઈ વાડીવાલા, સાકિર બાપુ સહિતના આગેવાનો સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા છે। આ ઉપરાંત એસીપી વી કટારિયા, જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ડિસ્ટાફ પોલીસ કર્મચારીઓ પણ હાજર રહ્યા છે। આગામી સમયમાં યોજનાર ઈદ મિલાદુન નબી જુલુસને લઈને ડીસીપી મંજીતા વણઝારા દ્વારા આગેવાનો સાથે અને આયોજકો સાથે બેઠક કરવામાં આવી, સાથે જરૂરી સૂચના પણ આપવામાં આવી છે। જુલુસ દરમિયાન કોઈપણ પ્રકારના ડીજેનો ઉપયોગ ન કરવો તેમજ ડીજે માટે નક્કી કરેલા સમયનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને 12 વાગ્યા સુધીમાં ડીજે બંધ કરી અને શાંતિ જાળવવા માટે પણ જણાવવામાં આવ્યું છે। પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર ડીજે સંચાલક તેમજ આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ બીજી તરફ વિસ્તારના આગેવાનોએ વધુ અવાજે ડીજે ન વગાડવા અને સમય મર્યાદાનું પાલન કરવા માટે પણ લોકોને અપીલ કરી છે। આજ રોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ થઈ, ઈદે મિલાદના પર્વને લઈને મિટિંગ થઈ અને મિટિંગમાં ખાસ કરીને ઝોન 2 અમારા મંજીતા વણઝારા મેડમ, એસીપી કાટકર સાહેબ, પીઆઈ બારિયા સાહેબ તેમજ જેપી રોડ પોલીસનો તમામ સ્ટાફ તેમજ સુન્ની સેન્ટ્રલ કમિટીના તમામ સભ્ય અને તમામ તાંદલજા વિસ્તારના આગેવાનોએ શાંતિ સમિતિની મિટિંગમાં હાજર રહી અને જે ઝોન 2 અને એસીપી સાહેબે જે માર્ગદર્શન આપ્યો કે ઈદે મિલાદના તહેવાર નિમિત્તે વ્યવસ્થિત સ્ટેજ બાંધવા અને સાઈડમાં સ્ટેજ જે લાઇનસર સ્ટેજ બાંધવા અને જે જુલુસ સવારે ઈદે મિલાદના દિવસે સવારે 9 વાગે નીકળવાનું હોય, જેમાં ડીજે બધા જને રિક્વેસ્ટ છે કે ડીજે થોડું ઓછો અવાજથી વાગવું જોઈએ અને ખાસ કરીને અહીંયા ઝોન 2 વણઝારા મેડમે અને સીપી સાહેબે બી ડીજે માટે ખાસ કરીને સૂચન આપ્યા છે। સવારે સીપી સાહેબના ત્યાંની મિટિંગ હતી અમારી, ત્યાં બી સૂચન આપ્યું છે કે 12 વાગ્યા સુધીની જ પરમિશન આપવામાં આવશે, એના સિવાય ડીજે વાગશે તો જમા લેવામાં આવશે એવું પ્રશાસને કીધું છે અમને। તો ખાસ કરીને અમારા આગેવાન તરફથી ખાસ કરીને બધાને તાંદલજા વિસ્તારના જેટલા બી યંગસ્ટર છે એ લોકોને રિક્વેસ્ટ છે કે ડીજે સ્લો વાગવું જોઈએ અને ટાઈમસર આપણે ડીજે બંધ કરવામાં આવે અને આ કોમી એકતાનું તહેવાર છે। અમારા હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમનનો પૈગામ લઈને આવેલા છે, એટલે ખાસ કરીને આ જે હુજુર સલ્લલ્લાહુ તહેવાર શાંતિથી પતે એવી અમારી પ્રાર્થના અને દુઆ છે। આજે તાંદલજા જેપી પોલીસ સ્ટેશનમાં આવનાર ઈદ મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જુલુસના સિલસિલામાં આજે અહીંયા મિટિંગ રાખવામાં આવી હતી। આ મિટિંગમાં ઝોન 2 મેડમ સાહેબ, પીઆઈ સાહેબ અને એસીપી સાહેબ અને અમારા તાંદલજા વિસ્તારના સુન્ની સેન્ટ્રલ કમિટીના તમામ મેમ્બરો આ મિટિંગમાં હાજર હતા અને મિટિંગમાં જુલુસ સારી રીતે સરળતાથી કોઈ પણ તકલીફ ન પડે અને જુલુસ સારી રીતે નીકળે એના માટે મેડમ સાહેબે સારા એવા સૂચન આપ્યા છે। સાથે સાથે જેપી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અને એસીપી સાહેબે આ જુલુસ માટે જે માર્ગદર્શન આપ્યું છે, અમે લોકો સુન્ની સેન્ટ્રલ કમિટી તરફથી એમને અહીંયા બાંયધરી આપીએ છીએ કે એમના માર્ગદર્શન હેઠળ આ જુલુસ કાઢવામાં આવશે। હવે જુલુસની રૂટની વાત કરીએ તો ગફ્ફાર પાર્કથી લઈ સહકારનગર થઈ રાજીવ ટાવર મનીષાથી આ જુલુસ રિટર્ન થશે અને પત્રકાર 4 રસ્તા પર પૂરો થશે। જુલુસનો સમય સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો રહેશે। જુલુસની સાથે કોઈપણ ડીજે પર પ્રતિબંધ છે અને સ્ટેજ પર ડીજે વાગી શકે, પરંતુ જ્યારે જુલુસ પસાર થાય ત્યારે તમામ સ્ટેજના ડીજેવાળાઓને મારી એક અપીલ છે કે એઓ લોકો અવાજ ઓછો કરે અને જુલુસ સારી રીતે પતે એવી બધા પ્રયત્નો અમે અહીંયા કરી રહ્યા છીએ। આજરોજ જેપી પોલીસ સ્ટેશન ખાતે આપણા વડોદરા શહેરના પોલીસ કમિશનર આદરણીય શ્રી નરસિંહ પરમાર સાહેબની સૂચનાથી આપણા ઝોનના ડીસીપી શ્રી મંજીતા વણઝારા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે અને જેમાં આગામી જે તહેવારો છે એ શાંતિથી અને ભાઈચારાથી ઉજવાય અને આપણા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે રીતે તહેવારોનું આયોજન થાય તે બાબતે સલાહ સૂચન અને માર્ગદર્શન અર્થે આજરોજ શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવેલ હતું। જે ઈદનો તહેવાર છે એ દરમિયાનમાં જે આપણે અહીંયા તાંદલજામાંથી શહેરનું સૌથી મોટું જુલુસ નીકળે છે, એમાં જે નિયમનું પાલન કરવામાં આવે, સમયસર પ્રસ્થાન અને પૂર્ણ થાય એ બાબતે જે વિવિધ સૂચનાઓ આપવામાં આવેલી હતી।